પાર્ટ 1 મિની વ્લોગ ના જોઈએ તો જોતા. કહાનિકા કેવી છે કે પ્રોગ્રામ પૂરો કરી નીકળી ગયા ઘર બાજુ. થોડીક વાર તો ભાઈ અમે એકબીજા હારે રેસ લીધો એમાં તો. ને મારો ભાઈબંધ ઘડિયાળ જ બતાયા રાખે. ને પાછળ પણ એક ભાઈબંધ આવતો હતો. બીજા દિવસે ગુડ મોર્નિંગ મહાદેવ હર, જય શ્રી રામ મિત્રો. તો ભાઈ સવારના આપણે ચા ને બિસ્કિટ ખાઈ લીધી. ને ભાઈ બારે થોડીક વાર ઉભો તો ભાઈ ગરમી વાળું મોટું થઈ ગયું. ગાડી પાર્ક કરીને આપણે સપ્તાહના મેન ગેટે આવી ગયા હતા. પછી હું ભાઈ આગળ હાલવા માંડ્યા. પેલા તો આપણે બંસીને હાઈ કરી દઈએ. બંસી તો રમતી રમશે પણ એના બાપા રમવા લાગ્યા. બંસીને મેં કેટલી વાર હાથ ઊંચા કરાવ્યો પણ બંસી રમી જ નહીં. તો પછી ભાઈ રમેશભાઈ દૂધનો પ્રસાદ લઈ આવ્યો તો આપણે પ્રસાદ લીધો. પછી બપોરના હું રણજીત અને ભાઈબંધ પ્રસાદી લેવા માટે આવી ગયા હતા. 4 ઘંટે બાદ પછી હું રાહુલ ગામમાં જવા માટે નીકળી ગયા ને પહોંચી ગયા નાસ્તાની દુકાને. જલ્દી ફેરો આ બરી જાહે. ઘર ભેગું થાને ભાઈ. પછી ભાઈ આવી ગઈ ડીશ ને મેં કીધું ભાઈ એવડું કેમ ખવાશે? મને કે જો આમ. પછી ભાઈ તમારા ભાઈ પણ એવી જ રીતના ઠપકાર્યું. પછી ભાઈ ઘરે પૂકી કે ભાઈ હજી શાક બન્યું નહોતું. તો બાજુમાં બાફેલા ચણા પડ્યા હતા. सारी उम्र में जो कर जब बड़े आ रहा લાઈક ના કરી તો લાઈક કરતા જજો.